તો વાત હવે ઉત્તર ગુજરાતની, જ્યાં બનાસકાંઠાના દિયોદરના ઓગળધરામાં આવતીકાલે ઠાકોર સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ઠાકોર સમાજના મહાસંમેલનની તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ છે। આ મહાસંમેલનમાં ઠાકોર સમાજના સામાજિક બંધારણની રચના કરવામાં આવશે। ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના ભાગ લોકો લેવાના છે, તો બીજી તરફ પાટણ, બનાસકાંઠા, વાવ અને થરાદ જિલ્લામાં ઠાકોર સમાજનું નવું બંધારણ રચાશે। સામાજિક 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને અમલીકરણ પણ થશે। ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ આ સંમેલનમાં જોડાવાના છે। આ સમગ્ર સમાજે એક મોટું આયોજન કરેલું છે। અમારી ધારણાને મુજબ કે આ 50,000 રૂપિયાની સંખ્યા રહે છે, એના માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જમણવારનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે, બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે, પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી, અને બીજું કે આ ઠાકોર સમાજનું સંમેલનમાંથી 18 સમાજનો પણ એક સપોર્ટ મળે અને બધા સાથે હળીમળીને રહેવાય અને એક ઐતિહાસિક નિર્ણય ઉત્તર ગુજરાતમાં થાય। અને જ્યારે આ ભવ્ય આયોજનના ભાગરૂપે એક સમાજનો સારો સંદેશો જાય અને સમાજ આનાથી આર્થિક ખર્ચા લગ્નના હોય, કોઈ પણ બીજા પ્રસંગના હોય, આ સમાજના બરદાનથી આ કરોડો ને પણ અબજો રૂપિયાની જે આર્થિક બોજો મટી જાય છે અને સમાજ આ સમાજના બરદાનાથી પાલન કરી અને આવનારા સમયને પેઢીને શિક્ષણ તરફ આગળ વધશે। દિયોદર તાલુકાના ઓગળધામ ઓગળજીની થળી ખાતે સમગ્ર બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા અહીંયા એક બંધારણ મહાસંમેલન આવતીકાલે સવારે 10 વાગે યોજાવા જઈ રહ્યું છે। આ સંમેલનની અંદર 27 તાલુકા, પાટણ, બનાસકાંઠા અને વાવ, થરાદ 3 જિલ્લાના 27 તાલુકાના ઠાકોર સમાજ જોડે બેઠકો કરી રાજકીય, સામાજિક અગ્રણીઓ, ધાર્મિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી અને એક સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે। આ બંધારણમાં 16 મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે। આ 16 મુદ્દાઓ આવતીકાલે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતૃત્વની હાજરીમાં અહીંયાથી રજૂ થવાના છે। અમારી ઓગળજીની પવિત્ર ધરા પર જ્યારે કાલી 4/1/2026નું ઠાકોર સમાજનું જે સંમેલન આ પવિત્ર ધરા પર જ્યારે એકઠિત થઈ રહ્યું છે, ત્યારે અમારો મુખ્ય મુદ્દો જે કે અમારા સમાજની અંદર કુરિવાજ છે, જેમ કે વ્યસન મુક્તિ, લગ્નની અંદર ખોટા ખર્ચા, લગ્નમાં કે ડીજે મંડપ, આમાં બધાની મોસ્ટ ઓફ બધામાં જેટલા બને એટલા ઓછા ખર્ચા કરી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે, એના ભાગરૂપે અમારી હાલની તારીખમાં ફૂલ તડામાર તૈયારીઓ ચાલુ જ છે।